કોઈ ચિંતા નથી. જેને જેટલું અભિમાન કરવું હોય એટલું કરે, જેને જેટલી વાતો કરવી હોય એટલી કરે, પણ જનમાનસ લોકોના મનની અંદર એક વાસ્તવિકતા અને એક આભાસપણું, એમાં કયું સ્વીકારવું, વાસ્તવિકતા તરફ કઈ રીતે જવું, એ લોકોએ મન બનાવી લીધું છે અને કોંગ્રેસ માટે ગોલ્ડન પીરિયડ આવી રહ્યો છે. પણ બાપુ, ઓવર કોન્ફિડન્સમાં આપ અને ભાજપ છે, કોંગ્રેસ કેમ લો કોન્ફિડન્સમાં છે? કોંગ્રેસે પણ અમારી સીટો જીતશું, અમે એટલી જિલ્લા કોન્ફિડન્સ થી કહે છે કે અમે કોંગ્રેસને આ વખતે પૂરી કરી દેશું, અમે બીજા નંબર પર આવીને જ રહીશું. હું એ તો કહેવા માંગુ છું કે અમે વાસ્તવિકતા બેઝ ઉપર જઈએ છીએ, આભાસી બેઝ ઉપર નથી જતા. અત્યારે મારે માનો કે તાકાત વાળે વ્યૂ વધારવા માટે, તાલીઓ પાડવા માટે કહેવું હોય તો કહી શકું કે આવવા દો તારીખ રિઝલ્ટના દિવસે કે કોંગ્રેસ જે માવતર પાર્ટી છે એ કેટલું તાકાતથી સુરતમાં નહીં આખા ગુજરાતમાં પરફોર્મ કરે છે. પણ એ જે આભાસપણું ઊભું કરવું કે જે વાસ્તવિકતાથી પર હોય, એ ટેવ બીજેપી અને આમ આદમી પાર્ટીને છે. કોંગ્રેસને એ ટેવ ક્યારેય હતી નહીં, ક્યારે રહેશે પણ નહીં. પણ છાતી ઠોકીને એટલું કહું છું કે આજે જે બીજી પાર્ટીઓને જે મોટી મોટી સત્તાના નશામાં આવીને પાવરનો યુઝ મિસયુઝ કરીને કરવું એ કરે, પણ રિઝલ્ટના દિવસે માવતર પાર્ટી કોંગ્રેસ પાર્ટીની કલ્પના નહીં કરી હોય એ ટાઈપનું રિઝલ્ટ આવશે. આ હું કોઈ પાર્ટી પ્રેમ બેઝ ઉપર નથી બોલતો. અમે એ પટ્ટામાં ગ્રાઉન્ડ લેવલે લોકોને વાંચેલા છે, જાણેલા છે, સાંભળેલા છે અને લોકો રાહ જોઈને બેઠા છે. એ માટેની આ વાત છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.